મહેસાણાના કડી શહેરની સાકર અને ધનંજય સોસાયટીઓ વચ્ચે સોસાયટીના રોડ અને રસ્તાને લઈ અને વિવાદ ચાલી રહ્યો છે, જેના લીધે 4 માસ પહેલા સાકર સોસાયટીના રહીશો દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। ત્યારે ગઈકાલે પાલિકા ટીમ રસ્તો ખોલવા માટે ગઈ હતી, જેના હલ્લાબોલ થતા પાલિકાની ટીમ રસ્તો ખોલ્યા વગર જ પરત ફરી હતી। રસ્તાનો વિવાદ મોડી રાત્રે ઉગ્ર બનતા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। પથ્થરમારા બાદ મામલો કડી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। ત્યારે હાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી અને મામલાને શાંત પાડવામાં આવ્યો છે। આ રસ્તો ખોલવા માટે આવી, પરંતુ એ વખતે એ લોકો બહેનોએ અને સોસાયટીના સભ્યોએ હલ્લાબોલ કરી અને એમને પાછું જવું પડ્યું આખું। એ અંગે અમે વિચારણા માટેની અમારી મિટિંગ હતી, શાંતિથી મિટિંગ ચાલતી હતી અને મિટિંગથી ચાલ્યા પછી સૌ પોતપોતાના ઘેર તરફ જવા રવાના થયા હતા। એ દરમિયાન આ લોકોએ પ્રી પ્લાનિંગથી ધોકા અને પથ્થરો રાખી અને એ પથ્થરોથી અમારા ઉપર સીધો હુમલો કર્યો। સોસાયટીના સભ્યો અમારે એ વખતે ત્યાં ભેગા એકત્ર થઈ ગયા અને તમે અત્યારે હાલ જે એમને નાખેલા પથ્થરો અમારી સોસાયટીમાં જે પડ્યા છે એ તમે જોઈ શકો છો। આ અમારી મેટર હતી। ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક આવી ગઈ અને આ ઘટના અત્યાર સુધી આવેલી છે। એ લોકો નગરપાલિકા રાજકારણના તરીકે એ લોકો સત્તાનો ઉપયોગ કરે છે અને એ લોકો અમને જવા નહીં દેવા માંગતા, પણ એમને આ રસ્તેથી જવું જ છે એવું છે અને એ વાયર તોડીને અહીં જવા માંગે છે। શું બધા તો સુઈ જ ગયા હતા, જોવો ને બધા નાઇટ ડ્રેસમાં જ છે, બધા તો ઓલરેડી બધા સુઈ ગયા હતા અને આ તો બધા આગળના જે રહેતા હતા ઘરોમાં એ બધા બૂમો પાડી જોશથી પથ્થર મારો થયો અને આમે હાજે તો બધું હતું જ। પોલીસ હતી ત્યાં સુધી કશું જ ના કર્યું। પોલીસ ગઈ એટલે આ લોકોએ બધું એમને તૈયારી સાથે રાખી હોય તો જ આટલા મોટા પથ્થર આયા ને। આ બાજુ પથ્થર તો ના હોય ને નતર